હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી મેં મોટી બે સમારેલી ઝીણી ડુંગળી એડ કરી છે. હવે 2 તમાલપત્ર એડ કરી દઈશું. 1 સૂકું લાલ મરચું એડ કરી દઈશું. હવે 2 થી 3 મિનિટ માટે ડુંગળીને સતળાવા દઈશું. હવે ડુંગળી સતળાઈ ગઈ છે. લસણ આદુની પેસ્ટ એડ કરીશું. હવે લસણ આદુ સતળાઈ ગયા છે. ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું. હવે 3 થી 4 મિનિટ માટે ટામેટા સતળાવા દઈશું. હવે આપણે બધા બેઝિક મસાલા કરીશું. 1 ચમચી મરચું એડ કરી દઈશું. 1 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા પાવડર એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. અડધો ગ્લાસ પાણી એડ કરીને હલાવીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. હવે ટામેટા આપણા ચડી ગયા છે. શાક આપણું થઈ ગયું છે. હવે આપણે રતલામી સેવ એડ કરીશું. હવે આપણે એકવાર શાકને હલાવી લઈશું. હવે 1 મિનિટ માટે શાકને થવા દઈશું. હવે અડધી ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ એકદમ ઓપ્શનલ છે. તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તમે જો અડધી ચમચી ખાંડ એડ કરશો તો ટામેટાની ખટાશને બેલેન્સ કરશે. હવે ઝીણી સમારેલી કોથમીર એડ કરીને શાકને એકવાર હલાવી લઈશું. હવે આપણું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે. તમે ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકો છો. તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.